તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ઓપરેશન $84 બિલિયન DHS સિવિલ ફાઇન જે નોટિસ આપવામાં આવી છે આ છે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ ઉપર અમેરિકાની સરકારની હવે નજર તમારી ઉપર આવી ગઈ છે। તો પૂરેપૂરી માહિતી તમને હું સમજાવવા જઈ રહ્યો છું। જોજો તમને થોડી આઈડિયા આવશે કે શું કરવું શું ના કરવું, તો તમે ભરાશો કે નહીં। તમે ના હોય તો જે પણ લોકો ઇલીગલ રહેતા હોય એના માટે આ વિડીયો છે। તો જો ભાઈ 2025 જાન્યુઆરીથી લઈને જુલાઈ 2026 સુધી અત્યાર સુધી 1,03,000 લોકોને નોટિસ મોકલવામાં આવી છે। સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારે $84 બિલિયન દંડ ભરવાનો રહેશે જો તમે અમારા અમેરિકામાં રહો છો તો જો ટાર્ગેટ આમાં એક જ વ્યક્તિ છે, જે વ્યક્તિને ફાઇનલ રિમૂવલ ઓર્ડર આપવામાં આવ્યો હોય એ વ્યક્તિને માટે આ બધી વસ્તુ લાગુ પડે છે। મતલબ કે જો તમને નોટિસ મળી છે, હવે કોર્ટના આદેશ હોવા છતાં પણ તમે અમેરિકામાં રહો છો તો પછી તમારે પેનલ્ટી ભોગવવાની રહેશે। જેમને દેશ છોડવાનો આદેશ આપ્યો છે એમને કોઈ પણ પ્રકારની કાનૂની સહાય હવે મળશે નહીં। આ છે ફાઇનલ રિમૂવલ ઓર્ડર। હવે જો ભાઈ તમને આ ફાઇનલ રિમૂવલ ઓર્ડરનો નોટિસ આવી ગયો અને તમે અમેરિકામાં રહો છો તો પછી તમારા રોજનો $998 એટલે $1,000 એટલે આપણા લગભગ 94-95 હજાર રૂપિયા તમારા રિવર્સના દંડ લેવામાં આવશે અપ ટુ 1.8 મિલિયન 5 વર્ષ સુધી। એટલે તમે 5 વર્ષ સુધી જો રોકાયા તો તમારે $1.8 મિલિયન ફાઇન તરીકે આપવો જ પડશે। તો જો તમને ડેડલાઇન આપવામાં આવે, જ્યારે પણ તમને ફાઇનલ રિમૂવલ ઓર્ડર આપે એટલે 15 દિવસની ડેડલાઇન તમને મળશે। પહેલો વિકલ્પ છે કે આપણે દંડ ના ભરવો, તો ભાઈ જો તમે દંડ ના ભરો તો તમને એક વોર્નિંગ આપવામાં આવશે। કદાચ અમેરિકાની સરકાર પ્રાઇવેટ કલેક્શન એજન્સી છે અથવા તો ક્રેડિટ બ્યુરોને જાણ કરશે, જેનાથી તમારી જોડેથી કદાચ તમારી જ્યાંથી પૈસા આવતા હોય ત્યાંથી દંડ ઓટોમેટિક કપાઈ જાય। બીજો વિકલ્પ છે CBP હોમ એપ છે, એમાં સંપર્ક કરો અને પોતાની સ્વેચ્છાએ તમે દેશ છોડી દો। તો જો સરકારનો આમાં મેન હેતુ એ છે કે જે લોકો ઇલીગલ રહે છે એ લોકો પોતાની મરજીથી દેશ છોડી દે તો એમને મજા આવશે। એમનો આ જે એપ છે CBP હોમ એપ્લિકેશન, એનો ઉપયોગ કરવા માટે તમારે એ એપ્લિકેશન ખોલવાની રહેશે। એમાં તમારે સ્વૈચ્છિક તમારે કહેવાનું કે ભાઈ મારે દેશ છોડવો છે, હું મારી અનુકૂળતા મુજબ અમેરિકા છોડી દઈશ। તો આના તમે આ રીતે ભરો છો તો કદાચ તમને રાહત મળી શકે છે, કારણ કે તમે સેલ્ફ ડિપોર્ટેશનનો નિર્ણય હવે લઈ લીધો છે તો તમને રાહત કદાચ આપી શકે છે। તમારી અનુકૂળતાએ થોડા ટાઈમમાં નીકળી જવું, પરંતુ તમે જો દંડ ના ભરો તો DHSની જે નોટિસ આવી છે અને આવ્યા પછી તમે દંડ ના ભરો તો ક્રેડિટ બ્યુરો તમારું જે નોન પેમેન્ટ છે એનું રિપોર્ટિંગ કરવામાં આવે છે અને તમારા ક્રેડિટ સ્કોરનો પત્તર ઠોકવામાં આવશે। પ્રાઇવેટ કલેક્શન એજન્સીઓ તમારી જોડે દંડ વસૂલવા માગશે, કદાચ તમારા ઘરે પણ આવી શકે છે અને તમારી જોડે કોર્ટમાં કેસ પણ થશે। તમારા બધા જ જે ફાઇનાન્શિયલ તમે કરતા હશો ટ્રાન્ઝેક્શન એની પર રોકટોક થશે। તમારું જોડે ટેક્સ હશે, રિફંડ હશે, પગાર હશે, બધામાંથી કાપ થઈ શકે છે। તમારી જોડે મકાન હોય, કાર હોય, બિઝનેસ હોય, અહીંયાથી પણ જપ્ત કરવામાં આવશે। તમારી વર્ક પરમિટ છે એ જે છે એને રદ કરવામાં આવશે। તમારું બેંક એકાઉન્ટ કે બધું ફ્રીઝ કરી શકે છે અમેરિકાની સરકાર છે। આપણે ભારતમાં ફ્રીઝ કરી દે તો આ તો અમેરિકા જ છે ભાઈ। તો આમાં ઇમિગ્રન્ટનો જો તમારે બચાવ કરવો હોય, તમારો સંપત્તિનો બચાવ કરવો હોય, તમને આવી નોટિસ આવી ગઈ હોય તો તરત જ તમારા નામે જે પણ વસ્તુ હોય એ તરત બીજા કોઈના નામે તમે મોકલી દો, ટ્રાન્સફર કરી દો। નહીં તો તમારા નામે હશે તો 100% અમેરિકા તમારી વસ્તુ લઈ લેશે। અથવા તો તમે કોઈ ટ્રસ્ટ બનાવી દો, કોઈ પણ વસ્તુ પોતાની માલિકી પર રાખશો તો તમે ભરાઈ જશો જો તમને નોટિસ આવી હશે તો। આમાં કોઈ પણ જાતની છૂટછાટ મળશે નહીં। આ એક વાસ્તવિક કેસની હું તમને સ્ટડી બતાવી રહ્યો છું। 2011માં અમેરિકામાં રહેતી એક મહિલા, આ મહિલાના ઘરવાળા હતા US સિટીઝન, 4 બાળકો હતા US સિટીઝન, ગ્રીન કાર્ડની જે પિટિશન હતી એ પેન્ડિંગ હતી। આ બેન ત્યાં રહેતા હતા તો પણ એમના પર ઘરવાળા US સિટીઝન હતા તો પણ એ બેનને મોકલી દેવામાં આવ્યા હતા અને દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। એટલે જો તમે એવું સમજતા હોય કે આપણે જો દંડ લેવામાં નહીં આવે તો એ ખાંડ ના ખાતા, અમેરિકા છે ભાઈ આ। $8.4 બિલિયન એટલે ભાઈ નાની વસ્તુ નથી, બહુ જ મોટી વસ્તુ છે। તમારી જોડે કદાચ જે પણ વસ્તુ હશે બધું આ લોકો લઈ લેશે। તો જો તમે ઇલીગલી રહેતા હોય, તમને આવી નોટિસ આવી ગઈ હોય તો તમારા ફંડ જપ્તી માટે પણ આ લોકો તમને કોર્ટમાં પડકાર કરી છે। તો ભાઈ મારી તમને સલાહ છે, કદાચ તમે ઇલીગલ રહેતા હોય અને તમને આવી નોટિસ આવી ગઈ હોય અને તમે આવવા હજુ ના માગતા હોય તો તમારા નામે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ રાખતા નહીં।
નહીં તો આ અમેરિકાની સરકાર છે તમારી બધી જ વસ્તુ લઈ લેશે અને લીધા પછી તમને ડિપોર્ટ કરી નાખશે. અત્યારે ઘણા બધા ગુજરાતીઓ કે ભારતીયો કે પછી બીજા બધા દેશના લોકો નહીં તવાઈ ચાલી રહી છે અને અમેરિકાવાળા ડિપોર્ટ કરી રહ્યા છે. તો ડિપોર્ટેશનથી બચવું હોય તો ખૂબ ધ્યાન રાખવું પડશે. કદાચ તમે વ્યવસ્થિત પૈસા બનાવી લીધા હોય, નોટિસ આવી હોય તો પ્રેમથી ઇન્ડિયા આવી જાઓ તો તમારું ઘણી બધી વસ્તુ બચી જશે. પૈસા લઈને તમે આવી શકશો. એ લોકો તમને કદાચ પકડી લેશે તો તમને કદાચ તમારી વસ્તુઓ છે એ લેવાનો મોકો મળશે નહીં. ધ્યાન રાખવું જરૂરી છે.